ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. નિયમસાર ગ્રંથાધિરાજ આજે છઠ્ઠો ભાગ કારણ કાર્ય નિયમ ગુરુદેવશ્રીના સળંગ પ્રવચનોનું સંકલન છે. 24 પ્રવચનો છે. આમાં 141મી ગાથાથી લઈને 158 નંબરની ગાથા 18 ગાથાઓ છે અને આમાં 34 કળશો છે. 238થી 271. આના પછી 12મો અને છેલ્લો એક જ અધિકાર બાકી છે. 29 ગાથા અને 40 કળશોનો. શુદ્ધોપયોગ અધિકાર ઉપર જ્યારે આપણે સ્વાધ્યાય સાંભળતા હશું ત્યારે અષ્ટાનિકાના દિવસો હશે. જોકે આજથી આપણે ગણીએ, આજે તારીખ થઈ 17, તો હજી 13-14 દિવસ તો આ જ છે. એના પછી 10-12 લગભગ શુદ્ધોપયોગ અધિકારના પ્રવચનો ચાલુ થયેલા હશે. આ 24 પ્રવચનો પૂરા થયે. જે પણ હોય, અષ્ટાનિકાના પર્વના દિવસોમાં ચોક્કસ આપણે સૌ નિયમસાર ઉપરના જ સ્વાધ્યાયો સાંભળતા હશું. એ આપણા માટે આનંદની વાત છે. વિચારમાં એ જ આવે છે કે અષ્ટાનિકામાં આપણે નિયમસાર ઉપર જ પૂજન વિધાન લઈશું તો 8 દિવસ છેલ્લા અધિકારના વ્યાખ્યાનોની સાથે સમગ્ર નિયમસાર એનું પારાયણ થાય, વિષય ફરી એકવાર ચિંતન મનનમાં આવે. પરમ ભક્તિ અધિકાર પૂરો થયો અને આજ આ નવો નિશ્ચય પરમ આવશ્યક અધિકાર પ્રારંભ થયો. આજે છઠ્ઠો ભાગ છે. છઠ્ઠા ભાગમાં 24 પ્રવચનો માત્ર ને માત્ર આ 11મા અધિકાર ઉપરના પરમ આવશ્યક નિશ્ચય પરમ આવશ્યક અધિકાર ઉપરના પ્રવચનો છે. અને એના પછીનો જે 7મો ભાગ છે એમાં શુદ્ધોપયોગ અધિકારના 12મા અધિકાર ઉપરના જ બધા પ્રવચનો છે. આના પહેલાંના ભાગમાં આપણે જોયા 3 અધિકારો હતા: શુદ્ધ, નિશ્ચય, પ્રાયશ્ચિત, સમાધિ અને ભક્તિ અધિકાર. એના પહેલાં પણ એમ જ હતું. 2-3 અધિકારો બધા ભેગા હતા. કુલ 12 અધિકાર: જીવ, અજીવ, શુદ્ધ ભાવ, વ્યવહાર ચારિત્ર, પરમાર્થ પ્રતિક્રમણ, નિશ્ચય પ્રત્યાખ્યાન, પરમ આલોચના, શુદ્ધ નિશ્ચય, પ્રાયશ્ચિત, પરમ સમાધિ, પરમ ભક્તિ, નિશ્ચય પરમ આવશ્યક અને શુદ્ધોપયોગ. 18 ગાથા અને 34 કળશ. આટલી એક બાબત આપણે ધ્યાનમાં રાખીએ. જે વિષય પરના સ્વાધ્યાય પ્રવચનો ચાલતા હોય એ બધું આપણને શ્રોતા તરીકે, એક સુજ્ઞ શ્રોતા તરીકે, એક અભ્યાસુ શ્રાવક તરીકે આપણને ધ્યાન હોવું જોઈએ. સ્વાધ્યાયમાં બેઠા વક્તા ગમે તે બોલે, ગ્રંથ ગમે તે લઈ લેવાનું, ગમે તે પાના ઉપરથી ચાલતું હોય, ગાથા કઈ ચાલે છે, કળશ કઈ ચાલે છે, વિષય કયું ચાલે છે, કાંઈ ખબર ન હોય, એનું નામ વેઠ કહેવાય, સ્વાધ્યાય ન કહેવાય. તો પરાને કાં તો સમય પસાર કરવા માટે, કાં તો એક સવારનો સમય હોય, જમવાનો ટાઈમ તો આપણે 12-1-2 વાગે જમવાનું હોય, તો સવારે 1-2 કલાક શું કરવાનું? હા. અને અમસ્તે પાપથી તો ભય તો લાગે જ છે.
પાપથી ભય નહીં, નરકનો ભય તો લાગે જ છે, ખોટી ગતિનો ભય તો લાગે છે. એટલે મરીને ક્યાં જશું? હાલો ને થોડુંક આપણે ધર્મના કામ કરીએ, પુણ્ય કરીએ. તો આ બધા ખોટા અભિપ્રાય છે. સમય પસાર કરવા માટે નહીં, સમજાય છે કે સામાજિક પ્રવૃત્તિ માટે નહીં. હાલો આપણે મંદિરે જઈએ તો સગા સ્નેહી સ્વજન બધા મળી રહે. એટલે સામાજિક પ્રવૃત્તિ માટે જીન મંદિર નથી, ધાર્મિક પ્રવૃત્તિઓ નથી. ધાર્મિક પ્રવૃત્તિ ધર્મને અવધારણા માટે છે. ખ્યાલમાં આવ્યો? આ બધા શલ્યો મગજમાંથી આપણે કાઢી નાખવાના. જો થોડોક પ્રસ્તાવનામાં લખેલો અંશ હું વાંચું છું, પછી ગુરુદેવશ્રીના પ્રવચનને આધારે આપણે બધી વાત લેશું. નિશ્ચય પરમ આવશ્યક અધિકારનો ટૂંકમાં પરિચય. જો મારો મહાભાગ્ય હું સમજું છું, પૂજ ગુરુદેવશ્રીના પ્રવચનોના આ સંકલનો કારણકારી નિયમ 7 ભાગ, 7 ભાગમાં દરેક અધિકારનો ટૂંકો પરિચય તૈયાર કરવાનો અને આમાં મૂકવાનો અહોભાગ્ય આપણને મળ્યું છે. 200 પાનાના પ્રવચનો, પણ 2 પાનાથી પણ ઓછા. એટલે આમ લીટી ગણો ને, 35 થી 40 લીટીમાં સાર આવવો જોઈએ. તો એની કોશિશ આમાં કરવામાં આવેલી છે. હું પોતે પણ જે વિભાગ, જે ભાગ અહીંયા ચાલતો હોય એ ભાગની પ્રસ્તાવનામાંથી આ પરિચય જે છે હું 2 વાર, 10 વાર, 25 વાર, ક્યારેક અહીંયા માંગલિક ચાલતું હોય, વહેલા આવીને બેઠા હોય તો એ 2-5 મિનિટમાં આપણે સમગ્ર અધિકાર એના સાર ઉપર આપણે દૃષ્ટિ નાખતા હોય છીએ. કે આપણને ખબર તો પડે કે ક્યાં સુધી વિષય ચાલ્યો અને ક્યાં હવે આગળ વિષય આવવાનો છે. આપણે સફર કરતા હોય ને, રાજકોટથી મુંબઈ જતા હોય અને શતાબ્દી એક્સપ્રેસ કે બીજા કોઈ દુરંતો એક્સપ્રેસ જેવા કોઈ ફાસ્ટ ટ્રેનમાં હોઈએ તો આપણને ખબર જ છે કે ભાઈ આ 2 મિનિટ અમદાવાદ, 2 મિનિટ સુરત ઊભી રહેવાની. પણ બીજા કોઈ આમ સૌરાષ્ટ્ર મેલ જેવા ટ્રેનમાં જઈએ તો જે સ્ટેશને ટ્રેન ઊભી રહે ને, કેટલા વાગે આવીને ઊભી, કેટલા વાગે ઉપડી, અને અત્યાર સુધી કેટલા મિનિટ આ વહેલાસર છે, કેટલી મિનિટ લેટ છે. એટલે આગળના બધા ટાંગામેળ આપણે કરતા હોય છે, કેટલા વાગે મુંબઈ આપણે પહોંચશું. એટલે આપ વિચાર કરો કે એક ગામથી બીજા ગામનો પ્રવાસ ખેડવાનો હોય તો સમય બરબાદ ન થાય, મોડું ન થાય, સમયસર પહોંચીએ અથવા વહેલાસર પહોંચીએ. આ બધા સંકલ્પ વિકલ્પો આપણને કેટલી હદે સતાવતા હોય છે, વિચાર કર્યા વિના. આમાં ન હોવા જોઈએ, એવી જ બુદ્ધિ આમાં ન વાપરવી જોઈએ. કયો ભાગ ચાલે છે, કયો અધિકાર ચાલે છે, કયો કળશ ચાલે છે, એમાં વિષય કયો ચાલે છે, ગ્રંથમાં કયો પાનો ચાલે છે. એટલે હું તો એમ કહું છું, ખરેખર જે લોકો શાસ્ત્ર વિના બેસે છે એ બહુ કમ નસીબ છે. શાસ્ત્ર હોવા છતાં સ્વાધ્યાય ભવનમાં, મંદિરમાં શાસ્ત્ર હોવા છતાં શાસ્ત્ર વગર બેસે છે, ઘણું ગુમાવે છે. આ કોઈ મોક્ષ માર્ગની રેસીપી નથી, આ કોઈ સાબુ અને નિરમા પાવડરનો એડવર્ટાઇઝ નથી. આ તો ભવના અભાવ કરવાની આખી પરંપરા અને માર્ગનો આલોકન છે. એટલે આના માટે ખૂબ ગરજની ભાવનાથી, શાસ્ત્ર હાથમાં હોય, વિનયથી, વિવેકથી જો નીચે બેસી શકતા હોય તો આપણે વિવેકપૂર્વક નીચે બેસી પલોઠી મારી, ખૂબ વિનયપૂર્વક, ખૂબ વિવેકપૂર્વક. શાસ્ત્ર વિના તો સ્વાધ્યાય કરવા પણ જ ન હોય. વ્યવહાર સ્વાધ્યાયની વાત કરું છું.
કેમ કે ક્યાં વંચાય છે, શું વંચાય છે, કઈ ગાથા વંચાય છે, કયો કળશ વંચાય છે, કયો શ્લોક વંચાય છે, ગુરુદેવશ્રી કઈ વાતનો કયો અર્થ કરે છે, એ બધો એના ઉપર ધ્યાન રહેવું જોઈએ. એટલે જે મેં આપ સૌને કીધું કે આ છઠ્ઠો ભાગ 141થી 158 18 ગાથા ઉપરનો 24 પ્રવચનો થયા છે. તો આખું બેકગ્રાઉન્ડ મળી રહે કે નહીં આપણને? ખ્યાલમાં આવે છે? તો જુઓ, નિશ્ચય પરમ આવશ્યક અધિકારનો ટૂંકમાં પરિચય. સ્વવશ અને પરવશ એની વિગતવાર વ્યાખ્યા સમજાવતા આ અધિકારની મૂળ વિષય વસ્તુ ખાસ ધ્યાને લેવા જેવી છે. જો અધિકારનું નામ છે આવશ્યક અધિકાર. માત્ર આવશ્યક અધિકાર નહીં, પરમ આવશ્યક અધિકાર. માત્ર પરમ આવશ્યક અધિકાર નહીં, નિશ્ચય પરમ આવશ્યક અધિકાર. એટલે આ નિશ્ચય પરમ આવશ્યક અધિકાર, ખરેખર એક વાત કરું બેન શૈલાબેન, આ અધિકાર સ્વસમયનો અધિકાર છે. સ્વસમય અને પરસમય જે બે વાત આવે ને સમયસારમાં, કાલે આપણે વાત કરી હતી. થોડુંક માઇક ખોલો. કે કર્મ પ્રદેશોમાં, ઉદ્ગલ કર્મ પ્રદેશોમાં જે સ્થિત રહે છે તે પરવશ અને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર્યમય રત્નત્રય સ્વરૂપ આત્મપદમાં રહે છે તે સ્વસમય. સમજાણું? ઉદ્ગલ કર્મ પ્રદેશોમાં એટલે દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મ. દ્રવ્ય કર્મોમાં, પુણ્ય પાપાદિ શુભાશુભ કર્મોમાં, સંયોગો દેહાશ્રિત સંયોગોમાં એટલે નો કર્મોમાં, ગાડી, બંગલા, ઘર, મકાન, દેહ બહારના, અને દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને નો કર્મ. નો કર્મ એટલે સંયોગો, ભાવ કર્મ એટલે રાગાદિ ભાવ, દ્રવ્ય કર્મ એટલે પુણ્ય પાપ કર્મ. જો કેવી રીતે એમાં પોતાપણું છે, કેવી રીતે વિચારવાનું. પુણ્યનો ઉદય હોય તો કેવું લાગે, અને પાપનો ઉદય હોય તો કેવું લાગે? કેવું લાગે એ વાત જવા દો. પુણ્યનો જ્યારે ઉદય હોય છે ત્યારે માઠું લાગે? સારું જ લાગે. અનુકૂળતામાં મન રંજાયમાન થાય, અને દેહે સંયોગે અરે મગજમારી કરનારો ગ્રાહક આવી જાય તો 2 કલાક સુધી અણગમો હોય. તો પાપના ઉદયમાં અણગમો અને પુણ્યના ઉદયમાં ગમા જે ભાવ, રાગ દ્વેષના ભાવ, એનું નામ પૂદગલ પ્રદેશોમાં સ્થિત રહેવું. સમજાય? બહુ લાંબી વાત વ્યાખ્યા ન કરીએ આપણે. એકત્વ બુદ્ધિ, મમત્વ બુદ્ધિ, કર્તૃત્વ બુદ્ધિ, હવે એનાથી આપણે ટેવાયેલા છીએ, શબ્દોથી ટેવાઈ ગયા છે. પણ અનુકૂળતાના ઉદયમાં સારું લાગે છે કે નહીં, એનું નામ પૂદગલનો પ્રેમ. પ્રતિકૂળતાના ઉદયમાં અણગમો અને અનિચ્છા અરતિ થાય છે કે નહીં, એ બધો દ્વેષ. એ પૂદગલ કર્મના પ્રદેશોમાં સ્થિતપણો, એનું નામ પર સમય. તો સ્વસમય અને પર સમય. તો સ્વસમયમાં તો શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર, દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ રત્નત્રય સ્વભાવ ભાવમાં લીન રહેવું તે સ્વસમય. એ સ્વસમય ત્યાં જે સમયસારમાં કીધું છે એને જ અહીંયા સ્વવશ કીધું છે. નિયમસારની ભાષામાં એને સ્વવશ કહો, સમયસારની ભાષામાં એને સ્વસમય કહો, એક જ વાત છે. સમયસારની ભાષામાં સ્વવશ સિવાય પૂદગલ પ્રદેશોમાં જે છે એને પર સમય કહેવાય, અને અહીંયા નિયમસારના આ અધિકારની ભાષામાં પરવશ કહેવાય. ચલો આગળ વધીએ. હું બહુ ટુ ધી પોઈન્ટ્સ વાત કરવાનો છું, બાકી તમે તમારી બુદ્ધિ પ્રમાણે વિચાર કરજો. એટલે આજથી બિલકુલ વેલ ડિસિપ્લિન ચાલશે.
2 મિનિટ પહેલાં સ્વાધ્યાય પૂરો કરીશ, પણ 2 મિનિટ માથે નહીં. બિલકુલ સ્ટ્રિક્ટલી યાદ રાખજો. ગઈકાલ સુધી જે આપણે થયો ઇતિહાસ થયો, હવે એ ઇતિહાસ રિપીટ નહીં કરું, ગમે તેટલી ઈચ્છા હોય તમારી કે મારી. સાંભળો, આ નિશ્ચય પરમ આવશ્યક અધિકારમાં આજે પહેલા દિવસે ગુરુદેવશ્રીના શ્રી મુખેથી આપણે સ્વવશ, પરવશ, અવશ અને આવશ્યક, વ્યવહાર આવશ્યક, નિશ્ચય આવશ્યક, આ 6ની વ્યાખ્યા આજે આપણે જાણે અંજાણે સાંભળી ગયા છીએ. હું રિપીટ નહીં કરું. ગુરુદેવશ્રી જે કહેશે ક્રમમાં આવશે ત્યારે આપણે જોશું. ફરીથી સ્વવશ, પરવશ અને અવશ, અને અવશ શબ્દથી બનેલો છે આવશ્યક, અને આવશ્યકમાં વ્યવહાર આવશ્યક અને નિશ્ચય આવશ્યક. 6 બાબતો થઈ. ફરી એકવાર બોલો. સ્વવશ, પરવશ, અવશ અને આવશ્યક, વ્યવહાર આવશ્યક, નિશ્ચય આવશ્યક. બસ આ અધિકારનો એ ડાયાગ્રામ છે. આ 6 સૂત્રો સામે ધ્યાનમાં રાખીને 24 પ્રવચનો આપણે સાંભળવાના છે. આ સમગ્ર 24 પ્રવચનમાં 141થી 158 સુધી 18 ગાથાઓમાં આ 6 બાબતોની મીમાંસા આવશે. અચ્છા, સાથે આ 6 બાબતો સિવાય આજે જ ગુરુદેવશ્રીએ કીધું બહુ સરસ, સદાચાર. સદાચાર અંગે આપણી માન્યતા કેવી અને જ્ઞાનીઓના વિચાર કેવા, જ્ઞાનીઓનું ચિંતન કેવું, હું કહી જ દઉં સાથે. સત સ્વભાવી ભગવાન આત્મા જ્ઞાયક સ્વભાવ, શુદ્ધ પરમ બ્રહ્મ પરમાત્મા, આત્મ બ્રહ્મ, તે આત્મ સ્વભાવ ભાવ તે સત છે, અને સતનું આચરણ તે સદાચાર. બાકી દુનિયાનું જેટલું જે કાંઈ શુભાશુભ અશુભની વાત તો જવા દો, અશુભ રૂપ આચરણ તો અનાચરણ છે. શું કીધું? અશુભ રૂપ આચરણ તો અનાચરણ છે. શુભભાવરૂપ આચરણ જે ચરણાની યોગની ભાષામાં સદાચરણ કહેવામાં આવે, એ જ્ઞાનીઓની ભાષામાં કુઆચરણ છે, અસદાચરણ છે. પૂરી વાત ખ્યાલમાં આવી? તો સદાચારને સદાચારની બાબતમાં પહેલાં સતનું જ્ઞાન હોવું જોઈએ, અને સત સ્વભાવનું પાલન, સત સ્વભાવનું અનુસરણ, એનું નામ સદાચરણ. અને તે સત સ્વભાવ દ્રવ્યગુણ પર્યાયમય, ઉત્પાદ વ્યય દ્રવ્યમય સ્વભાવ ભાવ સિવાય જે કાંઈ છે એ બધું અનાવશ્યક છે. જો હવે નવો શબ્દ આવ્યો વળી પાછો, એ આવશ્યક નથી, એ અનાવશ્યક છે. અચ્છા, સાચું કહો, આપણા જીવનમાં આવશ્યક કાર્યો કેટલા અને અનાવશ્યક કાર્યો કેટલા? કાકા બોલો. તમારી ઉંમર સમજો 75, 80 જે પણ છે, 75 સમજો. 75 યર્સને આપણે ડિવાઈડ કરીએ. આવશ્યક કાર્યોમાં કેટલું આખું ગયું અને અનાવશ્યક કાર્યોમાં કેટલી જિંદગી હોમાઈ ગઈ. એટલે જ આપણને રોવું આવે છે. સાહેબ આ 70ની વર્ષે મળ્યું, સાહેબ આ 72ની વર્ષે મળ્યું, સાહેબ આ 50 વર્ષ પછી મળ્યું. 15-20 વર્ષની જ્યારે ઉંમર હતી ત્યારે તો આ સમજવાની હોશ નહોતી. આવા ભાગ્યશાળી છોકરાઓ કેટલા હજી ઉગી આવેલા. 12 ધોરણ ભણેલો છોકરો નિયમસાર બેસીને સાંભળે છે, અને આપણે 7 પેઢી ખાય તોય ખૂટે નહીં, ભેગું કરીને પણ હજી આ બેસીને સાંભળવાની હોશો નથી. અચ્છા, બેસીએ જઈએ તો સમજાય છે કેટલું? દુનિયાના રોગો લઈને બેઠા હોય,
મનોરોગો લઈને બેઠા હોય, સામાજિક સંબંધોના પોટલા ભેગા લઈને બેઠા હોય, માથે કેટલી વગર વિચારે સંકલ્પ વિકલ્પોનો ભારો કેટલો છે, કેટલું હોય છે વિચાર કરો. હું તો એમ કહું છું, આ વિશ્વમાં જે જેટલો નિર્ભાર તે તેટલો ભાગ્યશાળી. સ્ટુડન્ટ્સ લોકોને, વિદ્યાર્થીઓના લક્ષણ જ્યારે કહું ને આત્મીન, સંસ્કૃતમાં એક શ્લોક કહેતો હોઉં છું, જિજ્ઞાસા ગુરુનિષ્ઠા ચ સતતાભ્યાસ નિશ્ચયા એકાગ્રતા મહત્કાંક્ષા વિદ્યાર્થી પંચલક્ષણમ. જિજ્ઞાસા હોવી જોઈએ, મહત્વાકાંક્ષા હોવી જોઈએ, ગુરુ પ્રત્યે નિષ્ઠા હોવી જોઈએ, એકાગ્રતા હોવી જોઈએ, મહત્વાકાંક્ષા હોવી જોઈએ. આ વિદ્યાર્થીઓના 5 લક્ષણ. એવી જ રીતે કાક દ્રષ્ટિ, બકો ધ્યાનમ, શ્વાન નિદ્રા તથૈવ ચ અલ્પાહારી ગ્રહ ત્યાગી વિદ્યાર્થી પંચલક્ષણમ. આ 5 ને આવા મારી પાસે 500 એવા શ્લોકો છે માત્ર વિદ્યાર્થીઓના લક્ષણોના. હું કોઈ દી અહીંયા વાત નથી કરતો, એમાં મારી પંડિતાઈ હું નથી કહેવા માગતો તમને. એ તો ભાગ્ય હશે તો આવશે. સમજાય છે? શ્રોતાઓના સભાના ભાગ્ય હશે તો આ વાત આવે. બાકી ક્યાં મગજમારી કરવાનો એમાં? આની વાત કરવા માટે સમય નથી આપણી પાસે. ખ્યાલમાં આવ્યો? કાગડા જેવી દૃષ્ટિ હોવી જોઈએ. કાગડો ગમે ત્યાં બેઠો હોય ને, માંસનો ટુકડો ક્યાં પડેલો છે, રોટલીનો ટુકડો બટકો ક્યાં પડેલો છે. ખેતરમાં આપણે જમવા બેસીએ, બાગ બગીચામાં જમવા બેસીએ, કાગડાઓને બોલાવવાની જરૂર નથી હોતી. હા, એમાંય મુંબઈ જેવા શહેરમાં તમે ક્યાંક જઈને બેસો, 5-50 કાગડા તો ભેગા થઈ જાય. રાજકોટમાં તો એ ભાગ્ય નથી કાગડાનો. ખ્યાલમાં આવ્યું? કાગડા જેવી દૃષ્ટિ હોવી જોઈએ. આપણે તો સ્વાધ્યાયમાં બેઠા હોય, સીધું 7મું ગુણસ્થાન આવે. સાચું કહું છું. નિંદર અને પ્રમાદ સાથે તત્વને સાંભળવું એ તત્વની વિરાધના છે. ફરીથી બોલું છું, નિંદર કે પ્રમાદ સાથે તત્વને સાંભળવું તત્વની વિરાધના છે. હું તમને એક વાત પૂછું, ભૂખ નથી લાગી છતાં આપણે ઠોસતા જઈએ છીએ બર્ગર, ગરમ કૂતરા, હા, હોટડોગ, પરાઠા. બોલો, એ અમૃતનું કામ કરશે કે ઝેરનું કામ કરશે? બોલો સેજલબેન, બોલો. ભૂખ વિના ખાઓ એ અન્ન ન કહેવાય, ઝેર કહેવાય. એમ રુચિ વિના, તત્વ વિના, ઉલ્લાસ વિના, પ્રમોદ વિના, અહોભાવ વિના સાંભળવું એ તત્વ ન કહેવાય, એ ઝેર કહેવાય. અપચો થાય, પ્રમાદ થાય, અણગમો થાય, અરે અવજ્ઞા થાય. એટલે હંમેશા ગુરુદેવશ્રીની ભાષામાં કહીએ, ઉલ્લાસ હૃદયે તત્વ સાંભળવું. કેવું સાંભળવું? ઉલ્લસિત હૃદયે. ગુરુદેવશ્રી એવું બોલે, ઉલ્લસિત હૃદયે તત્વ સાંભળવાનું. તો કાક દ્રષ્ટિ, આત્મીન, કાગડા જેવી દ્રષ્ટિ. બકો ધ્યાનમ, બગલા જેવો ધ્યાન. બગલો આમ હોય ને, બેઠો હોય, એક ટાંગ ઉપર બેઠો હોય, એક ટાંગ ઉપર જ ઊભો હોય. સરોવરમાં, હા, ડેમમાં પાણી જ્યાં હોય ત્યાં માછલાઓને એમ થાય કે આપણી જમાત અને દુનિયામાં કોઈ વિવેકાનંદ આવ્યા, સ્વામી સંત આવ્યા. હાલે નહીં, ડૂલે નહીં, માછલાને તરવા દે બરાબર, માછલાને. અને તક જોઈને બીજા પગથી ફટ દઈને એને પકડે અને ચાંચમાં લઈને જીવતે જીવ ગળી જાય. આના જેવો વ્યતિરેક દૃષ્ટાંત ન હોઈ શકે. વ્યતિરેક એટલે નેગેટિવ દૃષ્ટાંત. મમ્મી ઘણીવાર, આત્મીન, તને છે ને માત્ર પાડોશીના નાલાયક છોકરાનો દાખલો આપી આપીને તને ઘડતી હોય. શું કીધું? નાલાયક છોકરાને એટલે જે ફેલ જ થતો હોય, કોઈ દી પાસ જ ન થાય.
જો એ હવે પાણીપુરી વેચવા જવાનો છે, જો હવે સિંગ વેચવા જવાનો છે, જો હવે ભંગાર વેચવા જશે, શું કરી લીધું, શું ઉકાળી લીધું એણે, આટલા બધા બાપના પૈસા ખર્ચા, એ વ્યતિરેક દૃષ્ટાંત કહેવાય. છોકરું કહે મમ્મી સારા છોકરાનો દૃષ્ટાંત આપો ને, નહીં, એ ખોટા જ છોકરાનો દૃષ્ટાંત આપીને પોતાના છોકરાને માં રાસ્તે લઈ આવે, રસ્તા પર લઈ આવે. એટલે આ અન્વય અને વ્યતિરેક દૃષ્ટાંતોની પણ શૈલી છે. ડૉક્ટર પહેલી બીજી વખત આપણને એમ કે જો ભાઈ આ ટીકડી લો, આ મેડિસિન લો, પોઝિટિવ લેંગ્વેજમાં બોલે. મહિના સુધી ઠેકાણે નહીં આવે ને પછી એની લેંગ્વેજ બદલાઈ જાય. फिर कौन सी लैंग्वेज में बोलते हैं वो? फिर ये नहीं कहेंगे ये गोली लो, ऐसा नहीं कहेंगे. यदि ये गोली नहीं लो तो मरोगे. સમજાય છે? પછી કોઈ દી ઠેકાણે નહીં આવે તો નકારાત્મક ભાષામાં બોલે. તો પોઝિટિવ જ્યારે એડવાઇસ આપે ને કોઈ, તો એની એટલી અસર ન થાય જેટલી કે નેગેટિવ ઉપદેશની અસર થાય. આ વાત સમજો, બહુ માર્મિક વાત છે. આ ન્યાયની બહુ ઊંચી વાત છે. નેગેટિવ અને પોઝિટિવ, અન્વય અને વ્યતિરેક. અન્વય એટલે અસ્થિપરક, નેગેટિવ એટલે નાસ્તિપરક, વ્યતિરેક દૃષ્ટાંત. તો બગલાનો ધ્યાન, બગલા જેવો ધ્યાન, એ વ્યતિરેક દૃષ્ટાંત છે. માંસાહાર માટે જ છે ને એ તો, એટલે માંસાહારીનો દૃષ્ટાંત છે ને. કાક દ્રષ્ટિ બકો ધ્યાનમ, શ્વાન નિદ્રા, કૂતરા જેવી નિંદર હોવી જોઈએ. આપણી નિંદર કેવી? બોલો સાહેબ. હા, બળદગાડું હાલી જાય, કુંભકર્ણ જેવી તો નિદ્રા. ઘણાએ તો એનો અભિમાન લેતા હોય, અમે તો રાત્રે 9 વાગે હોઈ જઈએ ને સવારે 9 વાગે જ ઉઠીએ, બહુ જોરદાર નિંદર લાગે. તને નિંદ્રાનો બહુ પ્રેમ છે ને. તીવ્ર દર્શનાવરણ કર્મ બંધાશે, યાદ રાખજે. આપણી દેહની સ્થિતિ જે છે ને, બાળકને 12-15 કલાકની નિંદર, કિશોર વયના ઉંમરને 8-10 કલાકની નિંદર, પછી જેમ જેમ ઉંમર થાય ને, યુવા અને પ્રૌઢ અવસ્થા અને વૃદ્ધાવસ્થા, તો એમાં વધીને 6 થી 8 કલાકની નિંદર. 8 એટલે ટુ મચ. આમસ્તે નિંદર હોય જ છે ક્યાં? ઘરડાઓને. વૃદ્ધોની નિંદર જ ક્યાં હોય છે? 1.5-2 કલાક સુધી તો જાગતા જ હોય, અને હજી નિંદર લાગી ન લાગી, બાથરૂમ પેશાબ માટે ઉઠવાનું હોય 1-2 કલાક, એમાં નિંદર બગડે. અને 4 વાગે તો પછી ઓમ રીમ રમસ્યાવસા સર્વ શાંતિમ કુરકુરુ સ્વાહા, પછી તો માળા જ ફેરવવાનું હોય. પણ દેહની સ્થિતિ એમ કહે છે કે 6 થી 7, 6 થી 8 કલાકની નિંદર. 8 કલાકથી વધારે નહીં, 7 કલાકથી વધારે તો નહીં જ. 6 કલાક સફિશિયન્ટ છે. અને એ શારીરિક શ્રમ પણ એવો એટલો જ, બહુ વધુ નહીં, બહુ ઓછું નહીં. હમણાં આપણે શુદ્ધ પંચમી મનાવ્યા ને, યાદ રાખજે. હમણાં મેં કયા પોઈન્ટની વાત કરી? શ્વાન નિદ્રા. ચલો પૂરું કરીએ. કાક દ્રષ્ટિ બકો ધ્યાનમ શ્વાન નિદ્રા તથૈવ ચ અલ્પાહારી, આહાર અલ્પ હોવો જોઈએ. યહ ક્ષુધા દેહ કા ધર્મ પ્રભો, એ પૂજાની પંક્તિ મગજમાં રાખવાની. નહીં ખાઓ તોય મરવાના, અને ખાઓ ગાડો ભરીને તોય મરવાના. ભરપેટ મનુજ ક્યો મરતા હૈ. નરકના નારકીઓને અન્નનો એક દાનો ન મળે તોય જીવે, કમ્પલસરી જીવે 10,000 વર્ષ. 10,000 વર્ષ જઘન્ય આયુ છે, મિનિમમ આયુ નરકનું. એક અન્નનો દાનો, એક જળનું એક ટીપું ન મળે તોય કમ્પલસરી જીવો ત્યાં. વિચાર કરો તમે. તો દેહની સ્થિતિ તો છે જ ને. કાકા, આપણને એવું લાગે છે હંમેશા સારું સારું અને વધુ ખાઈએ તો સારું જીવીએ, આવું છે જ નહીં. નિજ આયુ સે જીવિત રહે, નિજ આયુ ક્ષય સે મરણ હો. આ નિયમ છે. આ 2 નિયમ યાદ રાખવાનો. સાહેબ બોલો શું કીધું? નિજ આયુ સે જીવિત રહે અને નિજ આયુ ક્ષય સે મરણ હો. તો જે નિજ આયુથી જીવિત રહે એને મારી કોણ શકે? અને નિજ આયુ ક્ષય સે મરણ હો એને જીવાડે કોણ?
એટલે જ બંધ અધિકારમાં હું બીજાને જીવાડું મારું, બીજો મને જીવાડો મારે જીવાડે અને મારે, હું બીજાને સુખી દુઃખી કરું અને બીજો મને સુખી દુઃખી કરે, એ અધ્યવસાન છે. અધ્યવસાન એટલે ઘોર અજ્ઞાન છે, ખોટી માન્યતા છે. અલ્પાહારી અને ગ્રહત્યાગી, જો આ વાત મને બહુ ગમે છે. હું ખરેખર તમને કહું, હું આ ક્ષણે પણ અહીંયા સ્વાધ્યાય કરતો હોઉં છું ને, આ શ્લોક વરસદી દરમિયાન અહીંયા સ્વાધ્યાયમાં પણ મેં કમસે કમ અત્યારે 50 વખત તો મેં યાદ આપેલું છે. અહીંયા મહિને 2 મહિને હું કહું જ છું. ત્યાં નિશાળે પણ 8-10 દિવસે એક વખત તો એનો એક્ઝામ્પલ આવે છે. અને હું એટ પ્રેઝન્ટ આ ક્ષણે હું તમને કહું, હું જ્યારે અહીંયા સ્વાધ્યાયમાં બેઠો હોઉં તો દુનિયાથી હું મરેલો હોઉં છું. મને ભાન નથી હોતો કે આ રાજુભાઈ છે, નામ લઈને બોલાવું બધી ભાષા છે, પણ એના અંગે મને કોઈ પણ જાતના સંકલ્પ વિકલ્પો ન હોય. એનો ધંધો શું અને એનું કામ શું અને શું કરે શું ન કરે. બેન શ્રી જે કહે છે ને, જેને આત્માનું કરવાનું હોય એને જગતથી મરવું પડે. પેલો ગ્રહત્યાગીની વાત કરું છું. છોકરો જ્યારે ભણતો હોય ને, વિદ્યાર્થી, એને ભણતર સિવાય મગજમાં કંઈ ન હોવું જોઈએ. એમ આપણે સ્વાધ્યાય કરતા હોય ત્યારે બીજું બધું જ હોમાઈ જવું જોઈએ. ગ્રહત્યાગી એટલે ગ્રહસ્થ આશ્રમની બધી જ પ્રવૃત્તિ અંગે મૂકો. એક બહુ સરસ મજાની વાત પૂછું. માં છોકરાને ઠપકો આપે, આખી જિંદગી બધું ખોટું જ કરે છે. જાઓ, ગામમાં સરસ મજાનું નાટક આવેલું છે, સત્ય હરિશ્ચંદ્ર રાજાનું નાટક જોઈ આવ્યો. માએ પૂછો શું શીખી આવ્યો? કે આવું કાંઈ સત્ય ધર્મ હોય? પોતાના છોકરાને, પોતાના મૃત છોકરાના મડદાને બાળવા માટે પોતાની જ પત્ની આવી હોય અને એને લાકડા ન આપે પૈસા વિના? આવું કાંઈ સત્યવ્રત હોય? અમારે આવું સત્યવ્રત નથી જોતો. શું શીખી આવ્યો? શીખવાનું શું હતું? બોલો પાછળવાળા, શીખવાનું શું હતું? સત્ય શીખવાનું હતું ને. શીખી શું આવ્યો? આવું સત્ય અમારે નથી જોતું. એમ મુનિરાજના જીવનના મુનિચર્યાનું જ્યારે પણ સ્વાધ્યાય સાંભળો, જેમ કે રાત્રિનો અહોભાવ ચાલે છે અથવા આ નિયમસાર ચાલે છે, હવે દુનિયાભરના બધા આવશ્યક ક્રિયાઓનો ભૂસો ભરેલો હોય તો અહીંયા ક્યાંથી એને ટપો પડે? આવશ્યક એક જ છે. શૈલાબેન બોલો. એને તો પ્રક્ષાલ આવશ્યક છે, પૂજા આવશ્યક છે, માળા આવશ્યક છે, દાન આવશ્યક છે, જાત્રા આવશ્યક છે, મદદ આવશ્યક છે, પાંજરાપોળ આવશ્યક છે, કબૂતરોને ચણ નાખવાનું આવશ્યક છે. આખું સામાજિક કાર્યોની લાંબી લિસ્ટ મગજમાં લઈને બેઠો છે, તો એ પાછળથી ડોકિયું કાઢે કે નહીં? એટલે આ વાત નહીં બેસે. આ વાત એક નિહાલભાઈ સોગાણીજીને બેઠું. આવશ્યક તો એક જ હોય છે, બીજા બધા જ પ્રમેયોનો વિસ્મરણ. તો હું તમને કહું છું, ગ્રહત્યાગી કાક દ્રષ્ટિ બકો ધ્યાનમ શ્વાન નિદ્રા તથૈવ ચ અલ્પાહારી ગ્રહત્યાગી વિદ્યાર્થી પંચલક્ષણ. આપણે શું છે, આ જ્યારે વાંચતા હોય ને ત્યારે ઘર ગ્રસ્તીનો ભૂસો પણ અહીંયા ભરેલું જ હોય કાકા. એટલે આ મગજમાં નથી બેસતું, આનો મહિમા નથી આવતો. આ જ્યારે સાંભળો તો ઘર માટે મરી જાઓ, ઘરને ભૂલી જાઓ, દેહ ધર્મને ભૂલી જાઓ. જ્યારે આ કરો ત્યારે ખ્યાલમાં આવે છે. એટલે આજના પ્રવચનમાં જે મેં 6 શબ્દોની વાત કરી, સાથે સદાચારની વાત કરી, વ્યવહાર આવશ્યકનો સર્વથા નિષેધ અને નિશ્ચય પરમ આવશ્યક એની સંસ્થાપના, એ આ પરમ આવશ્યક અધિકાર છે. આવ્યું કળશમાં, આવ્યું બહુ સરસ. જે નિત્ય સ્વવશમાં હોય એને પરવશ અને એના ફળથી શું પ્રયોજન? આવ્યું કે નહીં? અન્યની સ્પૃહા જ ક્યાં છે? એને જે સ્વ સ્વભાવ ભાવની સ્પૃહાવાળા હોય એને
અન્નની સ્પૃહા જ ક્યાં છે? ખ્યાલમાં આવ્યો? એમ સમજો ને, એક બહુ વિચિત્ર દાખલો આપો, સાંભળો. આપણે કોકના લગ્નમાં જઈને બેઠા અને બરાબર એવા ટાણે જઈને બેઠા કે દુલ્હનની એન્ટ્રી થાય છે. નથી કોઈ આપણા સગા સંબંધીમાં, દોસ્તારના લગ્નમાં આપણે ગયા, દુલ્હનની એન્ટ્રી થાય, ગ્રેન્ડ એન્ટ્રી એની થાય છે અને આખી સભા બધા જાનૈયાઓ તાળી વગાડીને એની એન્ટ્રીને વધાવે છે, સ્વાગત કરે છે. બોલો, એની એન્ટ્રીના વધામણામાં કેટલા ઓતપ્રોત છે બધા. ભાન ભૂલી જાય છે કે ક્યાં બેઠા છે. અરે હાથમાં આઈસ્ક્રીમ હોય તો પીગળી જાય આખું, પણ ઓલીની એન્ટ્રી થાય છે ને, એ જઈને જ્યાં સુધી સ્ટેજ ઉપર બેસે નહીં ત્યાં સુધી આપણું ધ્યાન જ હાથમાં અડધો પડધો ખાધેલો આઈસ્ક્રીમ તરફ ન જ જતો. ઓકે, એમ અહીંયા કહે છે. નિશ્ચય પરમ આવશ્યક ભૂત શુદ્ધ સ્વભાવ ભાવની સાધના અને મુક્તિરૂપી વધુની એન્ટ્રી થતી હોય તો આ સંત સાધકોની દ્રષ્ટિ આના સિવાય બીજે ક્યાંય ન હોય. બીજે જો હોય તો સમજી લેવાનું આવશ્યકથી ચ્યુત થયા છીએ અને અનાવશ્યકથી વળગી ગયા છીએ. ખ્યાલમાં આવ્યો? તો આ આવશ્યક અનાવશ્યક એની રમઝટ 24 પ્રવચનોમાં ગુરુદેવશ્રી બોલશે. તો ખ્યાલમાં આવ્યું? આ આખું ચિત્ર સમજાણું. જો અધિકારનો વિષય સ્વવશ અને પરવશની વિગતવાર વ્યાખ્યા સમજાવતા આ અધિકારની મૂળ વિષય વસ્તુ ખાસ ધ્યાનમાં લેવા જેવી છે. ગાથા 141થી 58 સુધી 18 ગાથાઓમાં શુદ્ધ નિશ્ચય નહીંથી પરમ આવશ્યકની વિસ્તૃત માહિતી આ અધિકારમાં આપવામાં આવેલી છે. વાહ! વિધિ અનુસાર આજના પ્રવચનમાં આની વ્યાખ્યા બહુ જોરદાર આવી. વિધિ અનુસાર એટલે શું? ગુરુદેવશ્રીએ એવું ન બોલ્યા કે શાસ્ત્રમાં જે વિધિ છે. શૈલાબેન બોલો, શું બોલ્યા? શાસ્ત્રમાં જેમ લખેલું છે શાસ્ત્રની વિધિ અનુસાર એમ નહીં. આત્મા જે છે એ આત્માને અનુસારે, કેમ કે વિધિપૂર્વક એક આત્મા જ છે. હા, ડાહીદ્વીપમાં 8 દિવસ સુધી વિધિ વિધાનમાં અમે લોકો જોડાયેલા હતા. તો મારી સાથે એક જૂના માણસ, જૂની એમ નવા હતા, એમ શું નવા હતા, હજી શીખતા હતા. 8, 10, 12 મારી સાથે બધા હતા, સાધુ કક્ષાના બધા સેવકો. 10 વેદીની બધી શુદ્ધિ કરવાની હતી વિધિ. હું વચ્ચે ઊભો થઈને કરાવતો. તો ઘડીએ કોક કંઈક પ્રશ્ન કરે, કોક કંઈક પ્રશ્ન કરે. જળ આમ ચડાવવાનું કે પુષ્પ આમ ચડાવવાનું, કે પુષ્પ આમ ચડાવવાનું, કે ચરણમાં ચડાવવાનું, કે આમ ચડાવવાનું, ઓમ ચડાવવાનું. ત્યારે મેં એક વાત કરી હતી, શાસ્ત્રમાં શું લખે છે એની અપેક્ષા ઓછી રાખવી અને તીર્થંકર ભગવંતને એના વ્યક્તિત્વને શું શોભે છે એ ખાસ યાદ રાખવું. એક દાખલો સાંભળો. મિતાભાઈ, તમારી ઘરે હું જમવા આવ્યો, મને ગળ્યું જરાય નથી ભાવતું, પણ તમે તમારા મોહને લીધે, તમે તમારા આતિથ્ય સત્કારને લીધે, તમે તમારી વ્યાવહારિકતાને લીધે, તમે તમારા મોટપને લીધે મને ચૂરમાના લાડવા જ ખવડાવો છો. ઘરે બેઠા બેઠા પૂરણપોળી જ ખવડાવો છો, ધરાર. તો બોલો, એ આહાર દાનમાં આવે કે નહીં આવે? આહાર દાનમાં આવે. અને મને એ સધાતું પણ નથી, સામેવાળાને એ સધાતું નથી. એ તો મેં તો મારો દાખલો આપ્યો. આચાર્ય કુંદ દેવ જ આવ્યા. હવે એ લાડવા ખાવાના નથી, ગળ્યું ખાવાનું નથી, અને તમે ધરાર અંધભક્તિમાં એને ખવડાવો છો. તો દાન કહેવાય કે ઝેર કહેવાય? અરે સાધકના દેહને જે પોષાય એ આપવાનું હોય, આપણા મોહના રંગે રંગાઈને આપવાનું ન હોય. ખ્યાલમાં એવું કંઈક મર્મની વાત સમજાય છે. ધ્યેય વસ્તુ પાત્રને આપવાનું હોય, લાયક વસ્તુ એને માટે
એ ઉપયોગી વસ્તુ હોવી જોઈએ, એનાથી કંઈક વળતર મળે એને, એવી વસ્તુનો એને દાન આપવાનું હોય. તો વિધિ અનુસાર એટલે આત્મવિધિ, અધ્યાત્મ વિધિ, બહુ સરસ અર્થ ગુરુદેવશ્રી એનો કરેલો છે. વિધિ અનુસાર. બોલો રાજુભાઈ, પ્રક્ષાલના ટાઈમિંગની બાબતમાં વિચારો. શિયાળામાં હા, શાસ્ત્રમાં જેમ લખ્યું છે એમ જ, કે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ જે કહે છે એમ જનાગમ અને વસ્તુ સ્વરૂપને અનુકૂળ હોવું જોઈએ ને. હવે તમે એમ કહો સાહેબ પંચાંગમાં તો લખેલું છે 6:30 લખેલું છે, હા, અને આપણે તો 6:20 જ કરી નાખીએ અને 6:40 સુધી હજી સૂર્યોદય ન હોય. શું વિવેક શું કહે છે બતાવો તમે? અરે નિરારંભી ધર્મની ક્રિયા શું કહે છે? ધર્મ તો છે જ નહીં, વ્યવહાર ધર્મ છે, લોક વ્યવહાર છે ખરેખર આમ જુઓ તો. આજે ગુરુદેવશ્રીને બોલ્યા દેવશાસ ગુરુની ભક્તિ તે પરવશ છે, ભગવાનની ભક્તિ અન્યવશ છે. કોણ માને આ વાતને બતાવો? આ 9000 પ્રવચનોમાં અઘરામાં અઘરો પ્રવચન છે આ. અને હવે તો આ 24 પ્રવચન, આજનો પહેલો, આગળના 23, બધા જ પ્રવચનો પચે નહીં એવા પ્રવચનો છે. એટલે હિંમત હોય તો સાંભળજો. હા, આ સાંભળ્યા રાખવાનું, અને વળી પાછો આપણું જે છે વાંકી પૂછડી એવાને માટે તો આ માર્ગ જ નથી, આ ઉપદેશ જ નથી એના માટે. ખ્યાલમાં આવ્યું? આગમાનુકૂળ, તત્વાનુકૂળ, વસ્તુને અનુકૂળ, વિધિ અનુસાર પરમ જીન માર્ગના આચરણમાં કુશળ એવો જીવ સદાય અંતર્મુખપણાને લીધે અન્યવશ નથી. આજ બધી ટીકા આવી ને આજે. અન્યવશ કેમ નથી? કેમ કે સદાય અંતર્મુખપણે, પરંતુ સાક્ષાત સ્વવશ છે એવા અર્થની અને નિર્વાણ માર્ગની સૂઝ આપતા આચાર્ય કુંદકુંદેવ કહે છે નથી અન્યવશ જે જીવ આવશ્યક કર્મ છે તે હને આ કર્મ નાશ યોગને નિર્વાણ માર્ગ કહેલ. જો અહીંયા નિર્વાણ માર્ગ સ્વવશ, કર્મ નાશવાનો આ એક જ માર્ગ છે સ્વવશ. એ અવશ, પરથી અવશ, માટે એ આવશ્યક, અને આવશ્યક તે અહીંયા નિર્વાણનો માર્ગ. આના પછીની ગાથામાં ગ્રંથકારે આવશ્યકનો વ્યુત્પત્તિ અર્થ પણ સમજાવ્યો છે, આવશે. ન વસો અવસો, જે ણ વશ એટલે વશ નથી તે અવશ, અને અવસસ કમ્મમ વાસયસ્યમ તિબોધવા, કે અવશનો જે કર્મ અર્થાત અન્યને વશ નથી તે અવશ છે, અને અવશનું કર્મ તે આવશ્યક છે. પરવશપણાનું પછીની કેટલીક ગાથાઓમાં વર્ણન કરવામાં આવ્યું છે, જેમ કે શુભાશુભ ભાવમાં રહેનારો, દ્રવ્યગુણ પર્યાયના ચિંતનમાં મગ્ન આત્મા અન્યવશ છે, આત્મ સ્વરૂપમાં સંલગ્ન આત્મા જ સ્વવશ છે. ખ્યાલમાં આવ્યું? આવી રીતે આ સરસ મજાનો ટૂંકો અને અદ્ભુત એવો વિષય આમાં છે. અપૂર્વ પ્રવચન પૂજ્ય ગુરુદેવશ્રીનો આજે આપણે સાંભળેલો છે. આના મંગલાચરણ તરીકે જે કળશ આવેલા છે, કળશનો પાઠ કરીને વાત પૂરી કરીએ. અત્યપૂર્વ નિજાત્મોત્થ ભાવના જાત શર્મણે યતંતે યતયો એતે જીવન મુક્તાહિના પરે. અતિ અપૂર્વ નિજાત્મ જનિત ભાવનાથી ઉત્પન્ન થતા સુખ માટે જે યતિઓ યત્ન કરે છે, વાહ! જો સાધુ કહેવાય, મુનિ કહેવાય, ઋષિ કહેવાય, અહીંયા કહે છે યતિ. જતના કરે તે જતિ. ઘણા એના નામે હોય ને, જતન એક છે, ભાવનગરમાં મિત્ર છે મારા, જતીનભાઈ, રાજકોટમાં છે જતીનભાઈ. હવે જતીનભાઈ જેનું નામ હોય એને એનો ભાવભાષણ કેટલો હોય એનો અંતરાત્મા જાણે. જતન કરે તે જતિ, પોતાનું આત્મજતન. અને ખાસ કરીને આપણા આગમ ગ્રંથોમાં
શ્રેણીમાં જે મુનિરાજ હોય ને, ઉપશમ શ્રેણી અને ક્ષપક શ્રેણી, એ ઉપશમ શ્રેણી અને ક્ષપક શ્રેણીના સાધકોને યતિ કહેવામાં આવે છે. એના પહેલાં નહીં, ઉપચારથી કહેવામાં આવે, પણ સાચા યતિ તો ઓલા શ્રેણીવાળા છે. સાચા પ્રયત્નશીલ તો તેઓ છે. સ્વરૂપમાં ને સ્વરૂપમાં જ લીન રહે છે, બહાર નથી આવતા. શું કહું તમને? હા, કંઈક સમજાય છે? હાર્દ સમજાય છે? દરેક શબ્દ દરેક જગ્યાએ લાગુ ન પડે. સાધુ જુદા, મુનિ જુદા, શ્રમણ જુદા. વળી સાધુ, શ્રમણ, મુનિ, ઋષિ, ઉપાધ્યાય, આચાર્ય, ગણધર, આ બધા જુદા જુદા. એનું બંધારણ જુદું જુદું છે. યતિ જુદા. આમાં કહે છે અતિ અપૂર્વ નિજાત્મજનિત ભાવનાથી ઉત્પન્ન થતા સુખ માટે, વાહ, આત્મોત્થ સુખ માટે, આત્મિક સુખ માટે જે યતિઓ યત્ન કરે છે તેઓ ખરેખર જીવન મુક્ત થાય છે, બીજાઓ નહીં. જો બીજાઓ મુક્ત થતા નથી, મોક્ષે જતા નથી. મુક્તિને માટે તો આવા યતિઓ જ લાયક છે. બીજો કળશ જુઓ. અદ્વંદ્વનિષ્ઠ મનઘમ પરમાત્મ તત્વમ સંભાવયામિ યદહમ પુનરેકમેકમ કિમ તૈશ્ચ મે ફલમિહાન્ય પદાર્થ સાર્થે મુક્તિ સ્પૃહસ્ય ભવ શર્મણિ નિસ્પૃહસ્ય. જે પરમાત્મ તત્વ એટલે રાગ દેશાદી દ્વંદ્વમાં રહેલું નથી અને અનઘ, અનઘ એટલે નિર્દોષ, મળરહિત છે, તે કેવળ એકની હું ફરી ફરીને સંભાવના કરું છું. જો એવું લાગે આ આવશ્યક અધિકાર એટલે ભાવના અધિકાર. શૈલાબેન, મને આજે એ વિચાર આવ્યા આ શબ્દો વાંચ્યા બાદ. આ નિશ્ચય પરમ આવશ્યક અધિકાર એટલે જાણે કે ભાવના અધિકાર. અને શ્રીમદજીની ભાષામાં કહીએ, કૃપાળુદેવની ભાષામાં કહીએ, આત્મ ભાવના ભાવતા, એવો અધિકાર છે. હું કેવળ એકની હું ફરી ફરી સંભાવના કરું છું, સમ્યક ભાવના કરું છું. મુક્તિની સ્પૃહાવાળા અને ભવના સુખ પ્રત્યે નિષ્પૃહ એવા, વાહ, ભવના સુખ પ્રત્યે નિષ્પૃહ સુખવાળા એવા મને આ લોકમાં પહેલા અન્ય પદાર્થ સમૂહોથી શું ફળ છે? શું આના કહેવા માગે છે? મને મારી પડી છે, મને જગત સાથે શું નિસ્બત? અને જેને જગતની જ પડી છે એને આત્મા સાથે શી નિસ્બત? એવી આ અંતર્મુખી પ્રેરણા આપનારો આ કળશ અને એના ઉપર પૂજ ગુરુદેવશ્રીનો અપૂર્વ પ્રવચન આપણે આજે સાંભળીને પરમ ભક્તિ અધિકારના 2 કળશો પૂરા કરી હવે આ 141મી ગાથાથી નિશ્ચય પરમ આવશ્યક અધિકાર મંગલમય પ્રારંભ એમાં થયેલો છે. બધી જ વિષય વસ્તુને આધારે આપણે ઘણી ચર્ચા કરી છે. હવે ક્રમશઃ આગળ વિષય ચાલશે. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ.